હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે હું તમને એકદમ પરફેક્ટ ડેઝર્ટ માટેની રેસીપી શીખવાડું છું. તો આજે આપણે બનાવીશું સેવૈયા. આ બહુ જ ઓછા સમયમાં બની જાય છે અને બહુ જ ટેસ્ટી હોય છે. હું અહીંયા માર્કેટમાંથી આ સેવૈયાની સ્ટિક્સ લઈ આવી છું. તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. એને પછી આપણે આવી રીતે એક વાસણના અંદર તોડી દેવાની છે. એકદમ નાના નાના ટુકડા કરી દેવાના અને પછી આપણે આને શેકવાનું છે ઘીના અંદર. આને એકદમ નાના નાના ટુકડા થઈ ગયા છે. હવે આપણે ગેસના લો ફ્લેમ ઉપર આને 5 થી 7 મિનિટ સુધી શેકવાનું છે. આપણે થોડું ઘી પણ એડ કરવાનું છે અને પછી આને શેકવાનું છે. મેં અહીંયા 2 ટેબલસ્પૂન ઘી લીધું છે. હવે આપણે આને શેકીશું. પાંચ થી 7 મિનિટ સુધી આવી રીતે શેક્યા પછી તમે જોઈ શકો છો એકદમ શેકાઈ ગયા છે બરાબર રીતે. હવે આપણે અહીંયા 1.5 લીટર દૂધ લીધેલું છે. હવે દૂધ ગરમ થાય એના પછી આપણે 4 થી 5 ઇલાયચીનો પાવડર એડ કરવાનો, 5 થી 7 કટ કરેલા કાજુ, હવે આપણે આ દૂધને ઉકળવા દેવાનું છે અને શેકેલા સેવૈયા એડ કરવાના છે અને 5 થી 7 કટ કરેલી બદામ એડ કરવાની. હવે આપણે આને 7 થી 8 મિનિટ સુધી ઉકળવા દેવાનું, જેથી આપણા સેવૈયા રેડી થઈ જાય. તમે જોઈ શકો છો આપણા સેવૈયા એકદમ રેડી થઈ ગયા છે 7 થી 8 મિનિટ પછી. તમે જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.